દર વર્ષે નવરાત્રિનો પ્રારંભ આ જીએમડીસીના મેદાનથી થાય છે. લગભગ 5-7 વર્ષથી આ મેદાનનો ઉપયોગ કરીને ખેલૈયાઓને ગરબા ઘૂમવા માટેનો એક સારો પ્લેટફોર્મ મળે, સારા ગાયકો પ્રાપ્ત થાય અને વિના વિઘ્ને ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ ગરબે રમી શકે એના માટેનો આપણો આ પ્રયાસ છે. ગુજરાતના 33 જિલ્લાઓ અને 8 મહાનગરોની અંદરથી જે ટીમો આવશે, જે આવતીકાલથી બાજુના જ મેદાનની અંદર એમની સ્પર્ધાનું આયોજન થાય છે. એની અંદર જે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કૃતિ રજૂ કરે છે એમને પણ રાજ્ય સરકાર તરફથી એવોર્ડ વગેરે પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં ટુરિઝમનો વિકાસ થાય એના માટે હમણાં જ નીતિ જાહેર કરી અને ટુરિઝમને ઉદ્યોગનો દરજ્જો આપવા માટેનો આપણે નિર્ણય કર્યો. મિત્રો, સૌથી વધુ રોજગારીની તકો જો કોઈ વ્યવસાય પૂરો પાડી શકતું હોય તો તે ટુરિઝમ છે. અને એટલે છેલ્લા 15 વર્ષથી આપણા જેટલા પણ આસ્થાના કેન્દ્રો છે, જેટલા પણ હેરિટેજ સેન્ટરો છે, જ્યાં પણ આપણું કલા કૌશલ્ય રહેલું છે, એ બધાને ડેવલપમેન્ટ કરવા માટેનો પૂરો પ્રયાસ આપણા એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યો હતો. આજે જ્યારે નવરાત્રિનો પ્રારંભ થયો છે અને પ્રથમ જ દિવસ છે, ત્યારે રાજ્ય સરકારે આજે સવારે 10 વાગે પાવાગઢ હાલોલથી માચી સુધીનો 6 લેન રસ્તો બનાવવા માટે 52 કરોડના ખર્ચથી ત્યાં ભૂમિપૂજન કરવામાં આવ્યું. મિત્રો, માચીથી માતાજીના મંદિર સુધી પહોંચવા માટેના 6 મીટર લંબાઈના પહોળા પગથિયા અને એનું ડેવલપમેન્ટ કરવા માટે પણ આજે 52 કરોડ રૂપિયાના ખર્ચથી મેં એનું ખાતમુહૂર્ત કર્યું છે. મિત્રો, આપ સૌને અમારા સૌના તરફથી નવરાત્રિની શુભકામનાઓ પાઠવી મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.